પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું લોકાર્પણ કરશે। ત્યારે ચાલો મળીએ એવા પરિવારોને જેમનું ઘરનું સપનું સાકાર કરવામાં સરકારની આ આવાસ યોજના ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે। ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે। આ બાબતને લક્ષ્યમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ઘરનું સપનું સાકાર કરવા લાખો પરિવારોને અપાઈ રહી છે આર્થિક સહાય। ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું નિર્માણ થયું છે। 2024ના ફેબ્રુઆરી માસમાં જ આ પૈકીના 1.3 લાખનું લોકાર્પણ કરાયું હતું। किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है, लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं, इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है। हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो। आदरणीय श्री नरेंद्रभाई एवा परिवाરની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે। કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે। ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે। ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસની સગવડ આપવા અથાગ પ્રયત્ન કરી રહી છે। અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જુંડાલમાં બનાવેલા 1100થી વધુ મકાનો તેની સાક્ષી પૂરે છે। અહીં દરેક ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને 2 વોશરૂમ જેવી ઉત્તમ સુવિધા છે। આ પ્રોજેક્ટમાં 20 બ્લોક છે, જેના 7 માળ છે અને દરેક માળ પર 8 ઘર છે। અહીં પાર્કિંગ જેવી સુવિધા રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે। અહીં સોલાર રૂફટોપથી પર્યાવરણ સંરક્ષણનું કામ થાય છે, તો ચિલ્ડ્રન પ્લે એરિયા નાના ભૂલકાઓને રમવાની મોકળાશ પૂરી પાડે છે। ભાવના પરમાર યોજનાના આવા જ એક લાભાર્થી છે અને તેમની ખુશી આપની સાથે વહેંચી। જે લોકોના સપના હોય છે કે મારું પોતાનું એક ઘર હોય, એ આ યોજના થકી પુરવાર થાય છે। એટલે હું આ યોજના અંતર્ગત એટલું જ કહેવા માંગુ છું કે આ વધારેમાં વધારે આવાસ જેની પાસે નથી બિલકુલ રહેવા માટે ઘર, એ દરેકના માટે આ યોજના પહોંચે એમના સુધી એવી આશા રાખું। આ હાઉસિંગ સ્કીમ રૂપિયા 128.02 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, જેનો કુલ વિસ્તાર 38,123 ચોરસ મીટર છે। આ હાઉસિંગ સ્કીમમાં પાર્કિંગ પ્લસ 7 માળના કુલ 20 બ્લોકનું બાંધકામ કરવામાં આવેલ છે, જેમાં દરેક બ્લોકમાં 56 આવાસો એમ કુલ મળીને 1120 આવાસો બનાવેલ છે। આમ ગરીબ અને મધ્યમ વર્ગની આવાસની જરૂરિયાત પૂર્ણ કરવામાં પીએમ આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। બ્યુરો રિપોર્ટ, અમદાવાદ।